સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 42. તારીખ આજે 12 સપ્ટેમ્બર 2024. આ અધ્યાયને વિશે આપણે શંકર જાતિએ જે કોઈ જનો હોય એના ધર્મોનું વર્ણન જોઈ રહ્યા છીએ. પહેલાં આપણે શંકર જાતિ એટલે શું એ સમજી લઈએ. કાલે એ વાત કરવાની રહી ગઈ હતી. શંકર જાતિ એટલે બે અલગ અલગ જાતિના જે કોઈ સ્ત્રી અને પુરુષ લગ્ન કરે અને એની જે સંતાન થાય તે શંકર જાતિ કહેવાય. સમજો. હવે દાખલા તરીકે બ્રાહ્મણ અને ક્ષત્રિય, બરાબર, એ જે છે તે બંને અલગ અલગ જાતિના છે. તો એમાંથી જે લગ્ન કરે અને પછી જે સંતાન થાય તે શંકર જાતિ કહેવાય. પછી એના પછી તમે જોવા જાઓ તો ક્ષત્રિય અને વૈશ્ય એ કરે તો, કાં પછી વૈશ્ય અને બ્રાહ્મણ કરે તો, એ પ્રમાણે આપણે ત્યાં અત્યારે જે પ્રચલન ચાલી રહેલું છે આંતરજ્ઞાતીય લગ્નનું, અને એની જે સંતાન થાય એ શંકર જાતિ. એટલે શંકર અહીંયા સ જે છે તે સગડીનો છે. શંકર પેલા સુખને કરે એ શંકરનો નથી. શંકર વર્ણ શંકર એટલે એ શંકર જાતિ થાય. હવે સામાન્ય રીતે શાસ્ત્રોમાં જે શંકર જાતિના લોકો જે છે એને ઘણા બધા હક આપવામાં નથી આપ્યા. કર્મકાંડમાં જ્યાં કર્મકાંડની વાત આવે ત્યાં શંકર જાતિને ઘણા બધા હક આપવામાં નથી આવ્યા. અને કાલે આપણે જોયું એ પ્રમાણે શાસ્ત્રોમાં ઘણી જગ્યા પર એવી કસમ પણ આપેલી છે કે જે શંકર જાતિના એમ કહે કે લોકો કરે અને જે પાપ થાય એ પાપ મને લાગે એવી કસમ પૂર્વે મોટા મોટા મહાન વ્યક્તિઓએ ખાધી છે. એટલે શંકર જાતિ આપણે ત્યાં એટલી બધી વખણાયેલી નથી. સમજો. બે સમાન વર્ણ અને સમાન જાતિના જે હોય, વર્ણમાં પણ જાતિ પણ પાછી સમાન હોવી જોઈએ કે ભાઈ પટેલ હોય તો પટેલમાં કરે. સમજો. વૈશ્યમાં પણ ઘણી બધી જાત જે કંઈ હોય તેમાં જે કોઈ જે જાતિના હોય એ જાતિની જ કન્યા જોડે લગ્ન કરવાના છે. ત્યારે એ વર્ણસંકરતા જે છે તેને નિવારી શકીશું આપણે. બાકી એ વર્ણસંકરતા એ પણ બહુ મોટો દોષ છે. તમે જોજો સામાન્ય રીતે સમાજમાં જે અત્યારે તમને જે દોષ દેખાય છે, સમજો, એમાં ઘણા બધા દોષોનું કારણ આ છે કે જન્મથી જે શુદ્ધિકરણ જોઈએ એ જન્મનું શુદ્ધિકરણ હવે રહ્યું નથી. પહેલાંના સમયમાં શું હતું? જન્મનું શુદ્ધિકરણ બહુ હતું. મોટા પુરુષ હોય તે સમજજો એ માતા પિતા થકી જ આવવાના છે. મોટા પુરુષ કંઈ પ્રગટ નહીં થતા. તો હવે એના માટે જે માતા પિતા હોવા જોઈએ તે એ માતા પિતા પણ એવા યથાયોગ્ય હોવા જોઈએ કે ભાઈ માતા જે હોય તે પતિવ્રતા હોવી જોઈએ અને પિતા જે હોય તે કેવા હોવા જોઈએ? તો શાસ્ત્રોના સારને જાણનારા, ભગવત ભક્ત, એકાંતિક ધર્મમાં વર્તનારા અને વર્તાવનારા એવા વ્યક્તિ હોય તો એને ત્યાં ઉચ્ચ પ્રકારની સંતાન જે છે તે આવે. એટલે ઉચ્ચ કોટીના મહાન જીવો જે છે તે અવકાશમાં ફરતા હોય છે, એમને અહીંયા જન્મ લેવો હોય છે. પણ એવી કુખ એટલે એવી માતા અને એવા પિતા તો જોઈએ ને. એટલા માટે શાસ્ત્રો જે છે એને પાળવા દરેક માટે જરૂરી છે, દરેક વર્ણ અને દરેક આશ્રમમાં. ગ્રહસ્થએ તો ખાસ, કારણ કે આપણી જે આગળની પેઢી કે આપણી જે સંસ્કૃતિ છે એનો આધાર બધો ગ્રહસ્થાશ્રમ ઉપર છે. કેવી રીતે? કે કોઈ ત્યાગી થયો કે કોઈ ગ્રહસ્થ થયો. હવે એમાં જે કોઈ ઉચ્ચ પ્રકારના જીવો જે આવે છે તે બધા ગ્રહસ્થાશ્રમથી જ આવે છે. ત્યાગી પણ ગ્રહસ્થાશ્રમથી જ આવે છે. સમજો. એટલે ગ્રહસ્થે એના ધર્મમાં રહેવું બહુ જરૂરી છે. ભગવાને અહીંયા શંકર જાતિના ધર્મો પણ એટલે કહ્યા છે કે ભાઈ શંકર જાતિના ધર્મો પણ છે. એવું નહીં કે કોઈ શંકર જાતિમાં હોય એટલે માતા પિતા અલગ અલગ જાતિના હોય અને એનો જન્મ થાય એટલે પછી એવું વિચારી લે કે ભાઈ હવે તો આપણે કંઈ કરવાનું જ નથી ને, પેલા નાપાસ થયેલા છોકરા જેવું નથી. છોકરો પેલો નાપાસ થઈ જાય એટલે પછી શાંતિથી 6 મહિના પછી પરીક્ષા હોય એટલે રખડું થઈ જાય. તો ઉલટાનું પહેલાં કરતાં વધારે બગડી જાય. સમાજમાં આપણે એમ કહીએ કે ભાઈ કોઈને જેલ થાય તો સુધાર માટે થાય કે એ જેલમાં જઈને સુધરે, પણ આપણે ત્યાં ઉલટું થાય. જેલમાં જાય તો વધારે બગડીને આવે. સમજી ગયો? ઉલટાનું. કેમ? કે જેલમાં ઉલટી વધારે અસામાજિક લોકોને મળે તો વધારે બગડે. સમજો. એટલે આમાં એવું છે કે ભાઈ પેલો શંકર જાતિનો છે ને પછી પેલાને એમ થઈ ગયું ઉપર સ્ટેપલિંગ થઈ ગયું, લાગી ગયું, ઉપર સ્ટેમ્પ જ લાગી ગયું તો ભાઈ આ તો કેવો છે? તો શંકર જાતિનો છે એટલે એને કોઈ કસામાં આવતો જ નથી. ધર્મ નિયમ કંઈ પાળવાના નથી, એના માટે કંઈ છે જ નહીં. તો પેલો કેવો રીઢો ગુનેગાર થઈ જાય પછી. એટલે ભગવાને અહીંયા લખેલું છે કે ના, એવું નથી, એના પણ નિયમ છે. બરાબર. એટલે અહીંયા કહ્યું, ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ શંકર જાતિના જે કોઈ લોકો છે એને પણ એના ધર્મમાં રહેવાનું છે. અને યજ્ઞમાં એને અધિકાર નથી તો પણ જે દક્ષિણાઓ દેવાની હોય તે એ દઈ શકે છે. એના ઘરના જે પુત્ર હોય તે, પત્ની હોય તે, પ્રમુખ જે પોષ્ય વર્ગ હોય એનું અન્ન વસ્ત્રાદિકના અર્પણથી પોષણ કરવું.
ગઈકાલે આપણે અહીંયા કથાને વિરામ આપેલો. હવે આગળ કોઈએ પણ ક્યારે પણ સર્વે પ્રાણીઓ મધ્યે સ્ત્રી જાતિ એની સર્વથા એની હત્યા ન કરવી, એ પણ આપણે કાલે જોયું. બરાબર. પછી આવ્યું કે ભાઈ ગાયો, સાધુઓ અને વિપ્રોના રક્ષણ માટે યુદ્ધ કરવું. હા, આ એક નવી વસ્તુ છે. ઘણી વખત એવું જોવામાં આવેલું છે કે ભાઈ શંકર જાતિના લોકો એ થોડા બહાદુર હોય છે અને થોડાક વિચક્ષણ પણ હોય છે બુદ્ધિએ કરીને. એનું કારણ એવું છે કે જે થોડુંક સાયન્સ જાણતા હોય એને ખબર પડે કે આપણામાં અમુક આનુવંશિક લક્ષણો આવે, એમાં ગુણ પણ આવે અને દોષ પણ આવે. સમજો, હવે દાખલા તરીકે શું હોય, તમે એક ફેમિલીમાં કેમ આપણે ત્યાં સગોત્ર લગ્ન કેમ નહીં થતા? સગોત્ર લગ્ન કરવાની આ જ મગજમારી છે કે ભાઈ સગોત્રમાં લગ્ન થાય તો પુરુષ અને સ્ત્રી એ બંનેના ગોત્રોમાં જે કોઈ શું કહેવાય કે પહેલાં પૂર્વે જે કોઈ એમ કહે કે હિસ્ટોરિકલ રીતે એમ કહે કે એ લોકોની હિસ્ટ્રીની અંદર કોઈ ડિફેક્ટ હોય, ખામીઓ હોય, કોન્જનાઇટલ ડિફેક્ટ અમુક આવે જન્મજાત, તો એ હિસ્ટ્રીમાં આવતી હોય તો એ ઘણાને આવે. દાખલા તરીકે તમને ડૉક્ટરને બતાવવા જાઓ 50-52 વર્ષે, એટલે પેલો સુગર કે બ્લડ પ્રેશર ચેક કરે તો પૂછે પપ્પાને છે, મમ્મીને છે. એટલે સગોત્ર લગ્ન કરવાની ના આપણે ત્યાં એટલે પણ પાડી છે કે એ ગોત્રમાં જે કોઈ ખામી હોય તે જન્મથી પછી પેલા બાળકને મળે. દાખલા તરીકે થેલેસેમિયા એક એવી બીમારી છે કે જો બંને મેજર હોય, પુરુષ અને સ્ત્રી, તો છોકરો મેજર હોવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એક મેજર મેજર જ થાય, માઇનર હોય તો કદાચ માઇનર થાય કાં ન પણ થાય, પણ બંને મેજર હોય તો મેજર જ થાય. સમજો, એટલે ઘણા લોકો એવું કહે કે જન્મકુંડળી તો મેળવવી, એની જોડે થેલેસેમિયાનો ટેસ્ટ પણ કરાવી લેવો. કેમ કે પુરુષ હોય એ થેલેસેમિક હોય મેજર, બાય હોય એ પણ મેજર થેલેસેમિક હોય, તો છોકરાને થેલેસેમિક, એ છોકરો પછી થેલેસેમિક જ આવે. પછી એના જે તકલીફો જે કંઈ છે તે બધા જાણે જ છે. 20 વર્ષનો થાય ત્યારે જ પછી એની કદાચ, હા, હવે થેલેસેમિયા એક એવો છે રોગ કે જેનાથી તમારું જે બ્લડ હોય, લોહી હોય, એનું જે ક્લોટિંગ થવું જોઈએ તે ક્લોટિંગ ન થાય, એટલે એ જામે નહીં. એમ આપણું કેવું કે બ્લડ જે આમ લોહી કેવું નીચે પડે એટલે કેવું જામી જાય, એનો ક્લોટિંગ ટાઈમ હોય. થેલેસેમિયામાં એ લોહી જામે નહીં. અમારે એક ઓરલ આયરન ચિલેટર સિપ્લાની આવતી હતી થેલેસેમિયાના પેશન્ટ માટે, અમે લોકો એ વેચતા હતા 1997-98માં. પછી ચાલે જ કે બંધ થઈ ગઈ ખબર નહીં, કારણ કે અમારા હોલસેલરો પાસે જે કોઈ પેશન્ટ આવે, હોલસેલરો પછી એ ફોર્મ ભરી આપે અને પેશન્ટ અમદાવાદથી લઈ આવતા હતા. અમે એવી રીતે એને પ્રમોટ કરતા હતા, ફર્સ્ટ ઓરલ આયરન ચિલેટર એમ કરીને થેલેસેમિયાના પેશન્ટ માટે આવતી હતી. અત્યારે શું આવે તે મને ખબર નથી. એમાં સૌથી મોટી તકલીફ શું છે ખબર? પેશન્ટને ગમે એટલી દવા આપો પણ છોકરો, પેલું મહારાજે કહ્યું ને ક્ષય રોગ વિશે, કે યુવા પેલી કન્યા જે છે તે યુવા થવા મોર જ મરી જાય, એમ થેલેસેમિયામાં પણ એ માથાકૂટ બહુ મોટી છે કે ભાઈ ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ ઘણી વખત છોકરો જુવાન હોય ને જુવાન જ મૃત્યુ થાય એનું. એટલે એ જોવું બહુ જરૂરી છે, થેલેસેમિયા ન હોય એવું. એ પ્રમાણે આમાં એવું જ કહેવા માગે છે કે સગોત્રમાં આવી જે બીમારી હોય બંનેને, તો એના પહેલાં છોકરામાં આવવાના બહુ ચાન્સીસ છે, એટલે સગોત્ર લગ્ન ન કરવા. સમજો, હવે શંકર જાતિમાં આ એક એડવાન્ટેજ છે પાછું, કે જે બાળક હોય તો વિચક્ષણ બુદ્ધિ ન હોય. મા બાપ જો બંને અલગ જાતિનો હોય ને તેનું છોકરો હોય ને તો અમુક બાબતમાં બહુ વિચક્ષણ બુદ્ધિનો હોય, એ જોયું છે પ્રેક્ટિકલી, અને વિજ્ઞાન પણ એને સમર્થન આપે છે. પણ જ્યાં ધર્મની વાત છે, કર્મકાંડની વાત છે, ત્યાં એ બધા પાછા ફેલ થઈ જાય છે. સમજો, કારણ કે ઘણી વખત આવા જે શંકર જાતિના લોકો હોય છે તે ધર્મ વિરુદ્ધ વર્તનારા હોય છે, એ પણ એક હિસ્ટ્રી છે. સમજજો. હા, બહાદુર હોય, સાહસિક હોય, છોકરા વધારે ઓવર સાહસિક આવે. બરાબર, એટલે પછી ઓવર સાહસિક આવે એટલે પછી ઓવર તકલીફ આવે બધા. હા, એટલે આપણે ત્યાં સાધુઓમાં જે દીક્ષા આપવાની છે ને એમાં પણ લખેલું છે વર્ણશંકરને દીક્ષા ના આપવી, કોઈને ખોળ ખાપણો એને દીક્ષા ના આપવી. બરાબર, એના ઉદાહરણ આપણે આગળ ડિસ્કસ કરેલા છે. એટલે એને કારણે પછી બધી સમાજને, સંસ્થાને, બરાબર, જે કોઈ આધ્યાત્મિક વર્તુળો એને બધાને તકલીફ પહોંચે. એટલે આ પ્રમાણે વર્ણસંકરતા ઘણી બધી જગ્યા પર આવી રીતે હેરાન કરે એવી પણ હોય છે. આમ તો ખાસ કરીને હેરાન કરે એવી જ વધારે હોય છે. જો એ લોકોની વિચક્ષણતા બુદ્ધિ જે હોય, વિચક્ષણ બુદ્ધિ, એનો સદુપયોગ કરે તો બધા કોઈ પણ માણસ કંઈક સારું કરી શકે.
હા, સંશોધન પણ કરે. પણ હવે એવું જોવામાં આવેલું છે કે એવા લોકો કંઈક સારું કરે એવા તો બહુ ઓછા ચાન્સ હોય છે, પણ પછી એ લોકો એ પ્રમાણે નબળાઈ તરફ વધારે જાય છે અને એને કારણે પછી એ લોકો સામાજિક દૂષણ પણ વધારે પેદા કરે છે. આ વર્ણસંકરતા જે કોઈ આવી સમજો એને કારણે જ આ પેઢી દર પેઢી લોકો જે છે તે આંતરજ્ઞાતીય લગ્ન માટે પ્રોત્સાહિત થયા અને અત્યારે આપણે ત્યાંથી એ વર્ણાશ્રમના ધર્મો ઓલમોસ્ટ નાબૂદ થવાના આમ કિનારા પર. વર્જોપ પેલો કહીને અંગ્રેજીમાં એક શબ્દ છે, એટ ધી વર્જ ઓફ એન્ડ. એમ હવે આમ એનો અંત નજીક આવી ગયો છે એમ એકદમ, કે કોઈ માનતું જ નથી વર્ણાશ્રમના ધર્મ, કે એવું તો શક્ય જ નથી. લોકોને હવે એવું લાગે છે એમ, હવે એમ કહે કે પોસિબલ નથી એવું લાગે છે. એક સમય એવો હતો કે લોકો એવું કહેતા હતા, આ સાહેબની ઉંમર હતી તે સમય પર લોકો લગ્ન કહેતા હતા, તો ત્યારે એવું હતું કે ભાઈ કન્યા જોયા વગર પણ લગ્ન કરતા હતા. ત્યારે એ શક્ય હતું, એકદમ શક્ય લાગતું હતું. ત્યારે કોઈ એવું કહે કે ભાઈ કન્યાને જોઈને લગ્ન કરવાના, તો એ બહુ અઘરું લાગતું હતું. અત્યારે તો ઉલટું થઈ ગયું. આપણા સમાજની વાત કે પોતાના સમાજમાં લગ્ન કરવા એ ઇમ્પોસિબલ જેવું લાગે છે મા બાપને. મા બાપ હવે જાતે જ ઢીલા થઈ ગયા, એ લોકો જાતે જ કહી દે કે ભાઈ તારે જ્યાં કરવું હોય, તને કોઈ પસંદ હોય તો કહી દે, સમજો. એટલે આપણે શું કર્યું? હથિયાર જ ફેંકી દીધા. ધર્મનું પાલન કરવાના જે હથિયાર હોય એ જ ફેંકી દીધા. એમ કે હવે સરને થઈ ગયા આપણે. કોને? સમાજને સરને થઈ ગયા, છોકરાઓને સરને થઈ ગયા. એટલે ધીરે 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 સનાતન સંસ્કૃતિ ઉપર આ બહુ મોટું વિઘ્ન આવી ગયું. શું વિઘ્ન આવી ગયું? 4 વર્ણ અને 4 આશ્રમની અંદર પેલો વર્તતો હોય સમજો, તો એ સનાતન સંસ્કૃતિના જે કોઈ નિયમ છે કે આપણું હિન્દુત્વ જે કંઈ છે તે એમને એમ રહેશે. પણ હવે એની બહાર જ પેલા જન્મથી જ ચાલ્યા ગયા, તો પછી હવે કંઈ બીજી એક્સપેક્ટેશન તમે કેવી રીતે રાખી શકો? બરાબર. એટલે આ બહુ મોટો એક અત્યારે આપણા માટે પ્રશ્નાર્થ છે. બરાબર. એટલે ધીરે ધીરે નવી પેઢીમાં જો સત્સંગ આવે અને પાછું 2-3 જનરેશન જો પાછા આવી રીતે પોતે પોતાની જાતિમાં લોકો લગ્ન કરતા થઈ જાય તો આ શક્ય થઈ જાય. પાછું એવું પણ નથી કે નથી શક્ય, પણ એ પ્રમાણે વર્તવું પડે. આમાં શું હોય, હું તમને કાયમ કહું છું કે એક આવે પરંપરા ને એક આવે કુપરંપરા. હવે આ કુપરંપરા છે, સમજજો. આ કે ભાઈ આંતરજ્ઞાતીય લગ્ન કરવા અને આ જે છે તે કુપરંપરા છે. એટલે કોઈ વ્યક્તિ એવો મજબૂત હોય અને એ દાખલો બેસાડવા માટે એવું કહે કે ના હું મારી જાતમાં જ લગ્ન કરું છું અને જો બધું એવરીથિંગ ઇઝ ઓકે, અને એ પ્રમાણે એવા ઘણા લોકોને એ રેકમેન્ડ કરે, પ્રોત્સાહન આપે ને એવા ઘણા લોકો એક સાથે તૈયાર થાય ને એ પ્રમાણે કરે અને એ લોકો શાંતિથી જીવે અને એ પ્રમાણે એમના જીવનથી બીજા પણ ઘણા શીખે, તો પાછા એ નિયમ ચાલુ પણ થઈ જાય. પણ કોઈએ ને કોઈએ પહેલ કરવી પડે એમ. બરાબર. ચલો, ગાયો. આપણે ત્યાં જેટલા પણ મોટા મોટા યુદ્ધો થયા છે સમજો, એમાં ગૌ રક્ષા બહુ જવાબદાર છે. જો ગૌ રક્ષાની જવાબદારી ક્ષત્રિયની છે અને ગૌ પાલનની જવાબદારી વૈશ્યની છે. થોડો ફેર છે બંનેમાં. દાખલા તરીકે તમે જોવું કે આપણે ત્યાં જે કોઈ મોટી મોટી ગૌશાળાઓ ચાલે કે એમાં જે ગાયોનું પાલન કરવાનું હોય તો એમાં સામાન્ય રીતે જે કોઈ પશુપાલન ધર્મ જે છે તે વૈશ્યનો છે. જે ખેતીનું કામ કરતા હોય એ પ્રમાણે એ વૈશ્ય જ જે ગૌપાલનનું કામ કરે છે. પણ જ્યારે એ ગાય ઉપર કોઈ આફત આવી પડે, વિધર્મીઓ કોઈ આક્રમણ કરે કે એવું કંઈ કરે સમજો, તો એ સમયે ગાયની રક્ષા કરવાની જવાબદારી ક્ષત્રિયોની છે, રાજા મહારાજાઓની છે. અત્યારે આપણા કાયદા એટલા મજબૂત નથી, એને કારણે ગૌ રક્ષા જોઈએ એવી થતી નથી. અને ભારત ઉપર સૌથી મોટું કા કલંક છે કે ભાઈ આપણે ત્યાંથી એ બીફ જે કહેવાય એ બહાર એક્સપોર્ટ થાય છે. ભારત એનું સૌથી મોટું હબ છે. જાનવરોનું જે બીફ એટલે માંસ જે કહેવાય તે બહાર જાય છે, એ આપણા માથા ઉપર લાગેલું સૌથી મોટું કલંક છે. કારણ કે હિન્દુસ્તાન, ભારત તમે જે કંઈ કહેવું તે આમ જોવા જાય તો કેવી અહિંસક જાતિ અહીંયા છે. સૌથી મોટી 80% હિન્દુ છે અને અહિંસાના પૂજારી છે આપણે. ને આપણે ત્યાં હિંસાથી થતો સૌથી મોટો ધંધો માંસ, એ સૌથી મોટું અહીંયાનું બજાર જે છે તે એક્સપોર્ટ થાય છે આપણે ત્યાંથી. બરાબર. એ બહુ ખોટી વાત છે. ચલો, એટલે ગાયો માટે. બીજું સાધુઓ માટે. સાધુઓ દ્વારા શું થાય તો આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય. ગાય શું કરે તો આપણી જેટલી પણ કર્મકાંડની, દાખલા તરીકે શ્રાદ્ધ પક્ષ આવે છે ને હવે શ્રાદ્ધ પક્ષ, તો શ્રાદ્ધ પક્ષમાં તમે જે પિતૃ શ્રાદ્ધ, માતૃ શ્રાદ્ધ જે કંઈ શ્રાદ્ધ કરો પિતૃઓ માટે, તો એમાં જે પણ કોઈ ગવ્ય પદાર્થની તમને જરૂર પડે તે બધી ગવ્ય પદાર્થ તમને ગાય દ્વારા જ મળવાના છે. પહેલાંના સમયમાં તો છાણાથી લીપાવતા હતા, ઘર આખું સાફ કરાવતા હતા. બરાબર. ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયની જ બધી વસ્તુ જે હતી તે વાપરવામાં આવતી હતી. દક્ષિણા શુદ્ધ જે કોઈ આપવામાં આવે એ પણ એ જેને ત્યાંથી જે તમે ગાયની જે વસ્તુ લાવી હોય એ પ્રમાણે આપતા હતા અને બધી વસ્તુ એ પ્રમાણે થતી હતી. અને લોકો જે જમવા બેસતા હતા
પોતાને ત્યાં શ્રાદ્ધનું જમાડતા હતા કે જમતા હતા એમાં પણ ગાયના દૂધનો જ ઉપયોગ થતો હતો. અત્યારે પણ જે તમે પિતૃ શ્રાદ્ધ કરો એમાં તો દરેક વસ્તુ કે કોઈ પણ કોઈને લગતું તમે શ્રાદ્ધ જે કંઈ કરો એ શ્રાદ્ધમાં તમારે પિતૃઓ માટે જે મટીરિયલ વાપરવાનું છે તો ગાયનું જ વાપરવાનું છે, ભેંસનું ન વાપરતા, નહીં તો એ અસુરોને પહોંચે છે. તમે પેલા જે એ બનાવો ને એના પિંડ બનાવો ને એમાં ગાયનું દૂધ જ વાપરવાનું, સમજો. પછી તમે જે શ્રાદ્ધ પક્ષમાં ઉપર કાગડાને ગાયને જેને કોઈને જમાડો તો એમાં પણ જે દૂધ વાપરો તે ગાયનું દૂધ વાપરજો, સમજજો. હવે આપણા ઘરમાં શું થઈ ગયું, ગાયનું દૂધ પાતળું આવે એટલે એનો દૂધપાક બનાવતા નથી લોકો. બાકી એકચ્યુઅલી તો ગાયના દૂધનો જ દૂધપાક બનાવવો જોઈએ અને આખા ફેમિલીએ જમવા બેસવું જોઈએ પિતૃઓને જમાડીને. આપણે શું છે કે પેલો મોહ એનો છે ફેટ, જાડું દૂધ જોઈએ ભાઈ, દૂધપાક આમ ગળામાં લાગવો જોઈએ. પહેલાં સુરતી એકલા હતા એ પ્રમાણે ખાવાના શોખીન, સુરતી જોડે ભળીને બધા જ ખાવાના શોખીન થઈ ગયા, એટલે હવે આપણે પાતળું દૂધ ચાલતું નથી. બાકી એકચ્યુઅલી એ ગાયનું દૂધ હોય ને એમાંથી જ આખું કુટુંબ પછી જે કંઈ પાયસ બને એ બધાને પિતૃ શ્રાદ્ધ કરીને જમાડવા બેસે ત્યારે જમવામાં ઠાકોરજીને જમાડ્યા પછી બધા જે ગ્રહણ કરે એ ગાયનું દૂધ જ જોઈએ. એટલે ગાયની બહુ મહત્તા છે આપણા સનાતન સંસ્કૃતિમાં. સાધુઓ જોઈએ જ, એના દ્વારા ધર્મનો પ્રચાર પ્રસાર થાય, સત્શાસ્ત્રનો પ્રચાર પ્રસાર થાય. તમને તમારા ધર્મો કયા છે તે તમને શીખવાડે કોણ? તો સાધુ. એટલે સત્પુરુષ જે છે એ સત્શાસ્ત્રો દ્વારા ધર્મનું પ્રવર્તન કરે એટલે સાધુઓ જોઈએ. વિપ્રો તો ભાઈ તમે ગાયની જે પ્રોડક્ટ પણ એના દ્વારા જે કર્મકાંડ કરવાનો તે કર્મકાંડ કરાવનારો કોણ? યજ્ઞ કરાવો તો હોતા કોણ? કર્મકાંડ કરાવનારા બ્રાહ્મણ જ જોઈએ. હવે અમારે ત્યાં જે કોઈ આવે છે તો મહાલય શ્રાદ્ધ કરવા જે કોઈ આવે તો એક બ્રાહ્મણ જોડે અમે નક્કી જ કરી દીધું છે, ફોન કરી દેવાનો એમને એટલે એ ભાઈ આવી જાય. બરાબર, આ વખતે પણ ફોન થઈ ગયો એટલે એ આવી જશે, સમજો. હવે એ બ્રાહ્મણ છે અને એ શ્રાદ્ધ કરાવવાનું જાણે છે તો થાય છે ને, એટલે એ પ્રમાણે શું કહ્યું જો. હવે આમાં તમને એટલે જ કહું, હવે બ્રાહ્મણે કોઈ દાખલા તરીકે એની જોડે લગ્ન કર્યા ક્ષત્રિય જોડે કે વૈશ્ય જોડે, તો એની સંતાન તો બ્રાહ્મણ નથી આવવાની, તો પછી એ કોઈને કર્મકાંડ ન કરાવી શકે. આઈડિયા આવી ગયો? આ બધા પ્રોબ્લેમ્સ જોઉં તમે બહુ મોટા પ્રોબ્લેમ છે. એટલે ભવિષ્યમાં શું થાય, આપણે કર્મકાંડ જે કરીએ એનાથી જ વિલુપ્ત થઈ જઈએ પૂરેપૂરા. કારણ કે જેમ આપણે આંતરજ્ઞાતીય લગ્ન તમારા ને મારા કે બીજાના સમાજમાં થતા હોય એમ બ્રાહ્મણમાં પણ થતા થઈ ગયા ને. હવે પછી એના દીકરા જે આવે તે થોડા બ્રાહ્મણ કહેવાય. તો પછી તમારા ને મારા ઘરે આ બધી જે કોઈ વિધિઓ કરાવવાની હોય, કર્મકાંડ કરાવવાનું હોય તો કેવી રીતે થવાનું? કારણ કે એના છોકરા બ્રાહ્મણ રહ્યા જ નથી, સમજો. એટલે એ શુદ્ધિકરણ બહુ જરૂરી છે. બ્રાહ્મણમાં તો પાછી બહુ મોટી મગજમારી છે. આખી મહાભારતની મેં તમને કથા એક સંભળાવેલી, યાદ છે ને? નહીં ખબર? ભૂલી ગયા? ચાલો. એક વ્યક્તિ હતો, રાજા હતો. હવે એમ કહેવાતું હતું એવું કે બ્રાહ્મણનો પુત્ર થઈને રાજા થયેલો, અને ઘોડાને હંકારતો જતો હતો અને જોરમાં ચાબુક મારતો હતો. અને જોરમાં ચાબુક મારતો પાછો પોતાની જાતમાં ગર્વ કરતો હતો કે હું બ્રાહ્મણ છું, તો એટલે તમને આમ ને તેમ ને. પેલા ઘોડા પછી ધીરે રહીને બોલી ઉઠ્યા, ઓ તું બ્રાહ્મણ હોય તો આવું કરે જ નહીં, બ્રાહ્મણ હોય તો આટલો જોરમાં અમને ઘા ન કરે, બ્રાહ્મણમાં કરુણા દયા હોય. એટલે પેલાને ડાઉટ ગયો કે આ લોકો મને આવું કેમ કહી, હું તો બ્રાહ્મણ જ છું. પછી એણે કુળમાં તપાસ કરાવી તો એ એકચ્યુઅલી કોઈ વાણંદ હતો એની પેદાશ હતી, સમજો. એટલે એ એના શુદ્ધ માતા પિતાની પેદાશ ન હતી. બરાબર. હવે એક બદલાઈ ગયા એમાં. પછી પહેલાં એણે ઘણું બધું તપ કર્યું બ્રાહ્મણ બનવા માટે. તો છેલ્લે એની ઉપર બ્રહ્માજી કે ઇન્દ્ર કોઈ પ્રગટ થયું અને એણે કહ્યું કે મારે બ્રાહ્મણત્વ જોઈએ. તો એમણે શું કહ્યું ખબર? પૃથ્વીલોક પર તને બ્રાહ્મણત્વ ના મળે, એ તો જન્મથી જ મળે. હા, તારે સ્વર્ગલોકના દેવતા બનવું હોય તો એ બની શકે જ તું. વિચાર કરો. એટલે એણે તપ કર્યું તો એને દેવતા બનવાનો અધિકાર મળી ગયો, સમજો. પણ બ્રાહ્મણત્વ ના મળ્યું, સમજો. આઈડિયા આવ્યો તમને? એટલે બ્રાહ્મણનું કેટલું મહત્વ છે તે તમે સમજો. આપણે એમ કે એ પેલો બ્રાહ્મણ, અરે એવું નથી ભાઈ. શાસ્ત્રોમાં બ્રાહ્મણ બનવું સૌથી શ્રેષ્ઠ કામ છે. વશિષ્ઠ જે હતા એમને પુરોહિત કર્મની વાત કરેલી એમના પિતાજીએ. કોણ? બ્રહ્માજીએ. કે ભાઈ તમારે નીચે જઈને આ સૂર્યવંશી જે કોઈ રાજાઓ છે એના પુરોહિત બનવાનું છે. તો વશિષ્ઠને જરા ખોટું લાગી ગયું. વશિષ્ઠ કોણ તમે જાણો ને?
આ સૂર્યવંશી રાજાઓ દશરથજી, અજ, રઘુ, રામચંદ્ર ભગવાનનો જેમાં અવતાર થયેલો એમના પુરોહિત કોણ હતા? વશિષ્ઠ હતા. તો જ્યારે બ્રહ્માજીએ એવું ડિક્લેર કર્યું કે ભાઈ તમારે જઈને નીચે પુરોહિતપણું કરવાનું, તો એમને ખોટું લાગી ગયું, મોઢું ચડી ગયું. કેમ? પુરોહિતપણાનું કામ જે છે તે એટલું સન્માનજનક નથી. કારણ કે પેલા રાજાને કાયમ રાજ્યમાં રહીને જી હુજુરી કરવાની હોય, એટલે ક્ષત્રિયના દબાયેલા રહેવાનું હોય એવું પુરોહિતપણું છે, સમજો. બરાબર? એટલે જરા આમ કરીને મોઢું ચડાવીને બેસી ગયા વશિષ્ઠ. તો બ્રહ્માજીએ પૂછ્યું કે ભાઈ તમને આવું કેમ થયું? એ કહે કે પુરોહિતપણું બહુ સન્માનજનક નથી. ત્યારે બ્રહ્માજીએ એમને શું ચોકલેટ આપી, મીઠી ચોકલેટ. નાના છોકરાને આપણે ગોળી આપીએ એની જોડે મીઠી ચોકલેટ આપીએ ને એ પ્રમાણે, કે જો તમે ત્યાં જાઓ અને સૂર્યવંશીઓના પુરોહિત બનો તો તમને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો ભેટો થાય ને તમારે એના જનોય સંસ્કાર કરવાનો હોય ને એ તમારી પાસે આવીને ભણે અને એનું આખું બાળપણ જો તમારી સાથે નીકળે અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના જો તમને દર્શનનો લાભ મળે અને એમની જોડે લીલા ચરિત્રમાં તમે પણ આવો એવું થાય તો? આવું કોણે કહ્યું? બ્રહ્માજીએ મીઠી ચોકલેટ આપી. કોને આપી? વશિષ્ઠજીને. વશિષ્ઠ કહે તો વાંધો નથી. તો બ્રહ્માજી કહે તથાસ્તુ, જાઓ. હવે સમજી ગયા? એટલે બ્રાહ્મણ બનવું બહુ પુણ્યનું કામ છે. એટલા માટે શાસ્ત્રોમાં બ્રાહ્મણોને બચાવવાનું કહ્યું છે આપણે ત્યાં. અને ક્ષત્રિયોનો જે મુખ્ય ધર્મ છે એમાં બ્રાહ્મણોનું રક્ષણ કરવું, વેદોનું રક્ષણ કરવું, ગાયોનું રક્ષણ કરવું, બરાબર, સાધુ પુરુષોનું રક્ષણ કરવું, સાધુઓનું રક્ષણ કરવું, શાસ્ત્રોનું રક્ષણ કરવું. એ લક્ષણ જે છે એ રક્ષણમાં જ આવી જાય. કોના લક્ષણમાં આવે? રાજાના લક્ષણમાં એ રક્ષણ આવે. કેમ? જ્યારે વિદેશીઓ આક્રાંતાઓ આપણી ઉપર લડાઈ કરે છે, યુદ્ધ કરે છે, તો પહેલી આપણી સંસ્કૃતિ પર કરે છે. નાલંદા અને તક્ષશિલા એનું બહુ જોરદાર એક્ઝામ્પલ છે. 2 મહિના સુધી ત્યાં આગ લાગેલી, 2 મહિના સુધી આગ ઓલવાઈ લઈને બળે જે લગાવી આગ તે ઓલાઈ જ નહીં પછી 2 મહિના સુધી, સમજો. એટલા પુસ્તકો હતા આપણે ત્યાં. હવે એક વસ્તુ હતી, ઝઘડો હોય એ લોકોને તો કોમ જોડ્યો હતો, લૂંટ હતી તો માણસ પાસે રૂપિયા પૈસા હોય, તો પછી ત્યાં આગ શું કામ લગાવી? સમજો. લાઇબ્રેરીમાં આગ લગાવવાની શું જરૂર? એટલે એકચ્યુઅલી એ લોકો આગ લગાવવા આવેલા આપણી સંસ્કૃતિને, કે ભાઈ આ લોકો એ લોકોના પુસ્તકોથી બહુ બળિયા છે, એ લોકોની સંસ્કૃતિથી બહુ બળવાન છે, તો એ લોકોની સંસ્કૃતિ જ ન રહેશે આગલી પેઢીમાં તો પછી ઓટોમેટિક આ લોકો ઢીલા થઈ જશે. અત્યારે હકીકતમાં આપણે ઢીલા થઈ ગયા, કારણ કે આપણી પાસે એ સંસ્કૃતિની જે કોઈ ધરોહર આપણા પૂર્વજોએ સાચવેલી એ છે જ નહીં. બરાબર? આપણે ખબર જ નથી કે આપણા ધર્મ શું છે, આપણું ગૃહસૂત્ર શું છે, કોઈને નહીં ખબર હોય અહીંયા બેઠેલા. આપણે અહીંયાથી શરૂ કરીએ જેઠાભાઈથી, ભાઈ તમારું ગૃહસૂત્ર શું છે? જય સ્વામિનારાયણ. અને અહીંયા સુધી આવું ત્યાં સુધીમાં ડબલ જય સ્વામિનારાયણ. અને ત્યાં પૂછું ત્યાં સુધીમાં પેલા કાકા કહી, જો ભાઈ મારા તો માથા પર એક વાળ નથી, તો ગૃહસૂત્ર કાંથી હોવાનું? બરાબર? એટલે આપણે આપણું ગૃહસૂત્ર જ નહીં ખબર. હવે આપણા ગૃહસૂત્રને અનુસારે આપણે પૂજા પાઠ આ તે હાનિક વિધિ કરવાની હોય રોજ, દરેક દ્વિજ. હોપફુલી અહીંયા બેઠેલા હું દરેકને દ્વિજ માનું છું. આપણે આપણું ગૃહસૂત્ર જ નહીં ખબર, તો હાનિક વિધિ તો કા કરવાના? ગાયત્રીજીનો જપ કરવાનો તે આપણે બધાએ કરવાનો છે. આપણામાંથી કેટલા કરે છે? ત્યાંથી શરૂ કરે તો ત્યાં સુધી પહોંચે તો 0%. વૈશ્વદેવ કરવાના છે રોજ બધાએ, દ્વિજોએ. કેટલા કરે છે? જો જેઠાભાઈ વાળ ખજવારે છે, બધા વૈશ્વદેવ નીચે પડી ગયા. બરાબર? એટલે વૈશ્વદેવ આપણે કરીએ છીએ? નહીં કરતા. ત્રિકાળ સંધ્યા કરવાની કેટલા કરે છે? નહીં કરતા. એટલે ત્રિકાળ સ્નાન કરવાનું આવે, એ કરીએ છીએ આપણે? કોઈ નહીં કરતા. બરાબર? એટલે જે લોકો આક્રાંતા હતા 250 વર્ષ પહેલાં, 300 વર્ષ પહેલાં કે 500 વર્ષ પહેલાં, આપણા પૂર્વજો આ બધું કરતા હતા. તમે માનો કે ન માનો, એ બધા જનોઈ પણ પહેરતા હતા. સોમનાથના મંદિરને જ્યારે તોડ્યું ત્યારે જે બ્રાહ્મણો અને બીજા લોકો જે આપણા લડ્યા, તેમાં એવું કહ્યું કે એ જનોઈનો જથ્થો ઉચકતા એ લોકોનો દમ નીકળી ગયો. એટલી બધી જનોઈ હતી ઉપર. એટલા બધા લોકોએ પોતાની આહુતિ આપી દીધી પ્રાણની. કેટલા માણસોને મારી નાખેલા કે જનોઈના જથ્થાને જથ્થા ઉચકવા પડ્યા ત્યાંથી, સમજો. એટલે આપણા પૂર્વજો હતા તે પાક્કા હિન્દુ હતા. એટલે એ લોકો એમના કાર્યમાં સફળ છે.
ત્યારે કોઈ આંતરજ્ઞાતીય લગ્ન કરવાનું વિચારતું પણ ન હતું. એટલે હતું, પણ મેં તમને કહ્યું પ્રમાણે પ્રેડિક્ટેબિલિટી રેશિયો કેટલો હતો? બહુ ઓછો હતો, 10%. અત્યારે બધા એ કરે છે. કેમ? આપણી પાસે આપણા શાસ્ત્રો જ નથી. શાસ્ત્રોના પ્રવર્તન કરનારા કે એનું પ્રવચન કરનારા એવા કોઈ જોરદાર ધુરંધર માણસ નથી. આચરણની સૌથી મોટી ખામી થઈ ગઈ આપણી સનાતન સંસ્કૃતિમાં. એટલે જે બળ, આત્મબળ જે કહીએ એ માણસની અંદર દેખાવું જોઈએ, એ દેખાતું જ નથી. પહેલાં દેખાતું હતું. એટલે એના પ્રભાવમાં પણ ઘણા લોકો કરતા હતા. હવે કોઈ એવા પ્રભાવશાળી વ્યક્તિઓ જ નહીં રહ્યા કે જે પોતે ધર્મના માર્ગે વર્તતા હોય તો બીજાને વર્તાવી શકે. બરાબર? એટલે આ બધી તકલીફો ચાલુ થઈ ગઈ. ચાલો, એટલે ગાયો સાધુઓ વિપ્રોના રક્ષણ માટે યુદ્ધ કરવું, યુદ્ધ કરી શકે છે. બરાબર? તપસ્વી બાળક ભીરુ કદાપી યુદ્ધ પ્રસંગમાં પણ હણવો નહીં. કોઈ તપસ્વી હોય, તપસ્વી એટલે તપ કરનારો. બરાબર? પછી બાળક હોય નાનો તે, અને ભીરુ, ભીરુ એટલે ખબર ને તમને, ડરપોક માણસ હોય ને પેલો એકદમ ગભરાયેલો, એને ભીરુ કહેવાય. એને કદાપી યુદ્ધ પ્રસંગમાં હણવો નહીં. ઘણા એવા હોય કે 2 જણા લડતો હોય, એમાં એ બિચારો શાંત થઈ જાય, જોઈને જ પેલો હેબક ખાઈ જાય. બરાબર? ચાલો, તે આ જનોએ તપસ્વીઓની શુશ્રૂષા પોતાનું સર્વસ્વ ખર્ચી નાખીને પણ કરવી. જે કોઈ તપસ્વી હોય એની શુશ્રૂષા એટલે શું છે? એની સેવા કરવાની છે. પોતાનું જે કંઈ હોય ધન બને ખર્ચીને પણ કરી શકે છે. અતિથિઓનું અપક્વ અન્ન, ફળ અને શુદ્ધ જળ વડે તર્પણ કરવું. અતિથિઓને એ પણ કરી શકે છે. અપક્વ અન્ન કયું છે? પક્વ નહીં. આ સમજવા જેવું છે. પક્વ એટલે કયું? આપણા રસોડામાં બનેલું. આપણા ઘરમાં જે બહેનો રસોઈ કરે એ પકવાન કહેવાય. આપણે લોકો નહીં કહેતા પકવાન ન બનાવજો. તો પકવાન શું છે? રસોડામાં પાકેલું છે, બનેલું છે. એટલે પાકેલું એટલે એને પકવીને બનાવેલું છે. એટલે તમે જે કંઈ ભક્ષ્ય, ભોજ્ય, લહ્ય અને ચોસ્ય, જે 4 પ્રકારનું આપણે ત્યાં અન્ન જે કહ્યું તે શું છે બનાવવામાં આવે? નામ પડ્યું એટલે મનીષના મોઢામાં પાણી છૂટી ગયા, રેલા રેલા થઈ ગયા. હા, એ સીધું તો આપે અપાયો જ નથી કોઈને. જેલમાં ગયો પછી આવો નક્કામો થઈ ગયો છે, ઠોકો તાલી કરીને બેસે છે શાંતિથી. બરાબર? એ કાચું સીધું કહેવાય. બરાબર? નવજોતસિંહ સિદ્ધુ તો આવો નક્કામ જ થઈ ગયો. મેં ના પાડેલી, એને બહુ ના પાડેલી, મોદી જોડે પંગો નહીં લે. સમજો, 2 માણસ જોડે કોઈ દિવસ પંગો નહીં લેવાનો. એ કોઈ ફાવ્યું નથી અત્યાર સુધી. બરાબર? ચાલો આગળ જઈએ આપણે. એટલે શું કહ્યું આમાં? અપક્વાન આપવાનું. એના ઘરના રસોડાનું નહીં જમાડવાનું. કેમ? શંકર જાતિનો છે ને એટલે અપક્વ કહ્યું. એટલે આ ભાઈએ કહ્યું એ પ્રમાણે કાચું સીધું આપવાનું. કાચું સીધું આપણે કહીએ ને, જીગરને નહીં કહેતા તમે લોકો 11 દાડે 12 આપો છો ને, આયરો જીગર આવી ગયો ને, ભાઈ 100 રૂપિયા ભેગા કરે, પછી ઘઉં હોય, ચોખા હોય, તુવેરની દાળ હોય, તેલ હોય, આ બધું જઈને પેલા ભૂદેવોને આપી આવે જ ને કાચું સીધું જીગર. બરાબર? તે કાચું સીધું આપી શકાય, પણ પક્વ નહીં. કારણ કે શંકર જાતિનો છે એટલે પક્વ નહીં. ચાલો, એટલે શું કહ્યું? અતિથિઓનું અપક્વ અન્ન. બરાબર? ફળ, ફળમાં કંઈ વાંધો નથી, કારણ કે એ તો પ્રકૃતિ જ આપે છે. બરાબર? એટલે ફળ. શુદ્ધ જળ વડે તર્પણ કરવું. બરાબર? શુદ્ધ જળ હોય તે પાણી પણ કોણ આપે છે? નદી નાળા જ આપે છે. એટલે શુદ્ધ જળ હોય ત્યાંથી એનાથી તર્પણ કરવાનું કહ્યું. દેવતાઓ, પિતૃઓ અને વિપ્રોનો ભક્તિથી સત્કાર કરવો. સત્કાર બધાનો જ કરવાનો છે, કારણ કે મનુષ્ય માત્રના ધર્મ બધાને લાગે છે. જો એક વસ્તુ યાદ રાખજો, શાસ્ત્રો કોઈને પણ અસુર બનવાની છૂટ નહીં આપતું, કે માનવને અસુર બનવાની છૂટ કોઈ શાસ્ત્ર નહીં આપતું, જન્મથી પણ નથી આપતું. દાખલા તરીકે કોઈ અસુર જન્મથી જ અસુર હોય, સમજો, તો પછી એ પ્રહલાદ કે બલિ કેવી રીતે બને? જન્મથી અસુર હોય તો પણ કર્મથી એ સુધરી શકે છે ભગવત ભક્ત બનીને. સમજજો, શાસ્ત્રો કોઈ દિવસ તમને એવું નહીં કહેતું કે તમે આસુરી કર્મ જે છે એનો સત્કાર કરો ને તમે આસુરી થઈ જાઓ. શાસ્ત્રોની રચના એટલા માટે જ થઈ છે કે તમે મનુષ્ય ધર્મમાં રહો અને મનુષ્ય બનો. મનુષ્યત્વમ કોણ કહી ગયું? જગતગુરુ શંકરાચાર્યજી. કે ભાઈ અહીંયા તમને જન્મ મળ્યો તો સૌથી શ્રેષ્ઠ કામ કયું? તો પહેલું કહ્યું છે મનુષ્યત્વમ. ભાઈ પહેલાં મનુષ્ય બનવું જરૂરી છે, પછી બીજું શું? તો સાધુ પુરુષનો સંગ. ત્રીજું શું? સત્શાસ્ત્રોનો સંગ. શું પછી બોલવું છે કંઈ? આટલું તમે કરો તો ચોથું તો સીધું જ પ્રાપ્ય છે. શું? મોક્ષ. મનુષ્યત્વમ એટલે તમે તમારા સદાચારના જે કોઈ ધર્મમાં આવી જાઓ એટલે મનુષ્ય થઈ જાઓ. બીજું શું આવે? સાધુ પુરુષનો સંગ કરો એટલે એ તમને સત્શાસ્ત્ર દ્વારા
આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન આપે એટલે મોક્ષ તમને સહેજે સહેજે ભગવાન તો મળી જાય. પણ મનુષ્યત્વમ એ તમારે જાતે ડેવલપ કરવું પડશે. નહીં તો અહીંયા રોડ ઉપર પેલા રોડ સાઈડ રોમિયો ઊભા જ રહેલો હોય, મા બેનની ગાળો દેતા હોય આવતા જતા બધાને, પેલો આમ આવ્યો આંકડો રમતો હોય ને પેલું કરતો હોય ને પેલું ડ્રીમ 11 ને આ તે ને જુગાર ને આને તેને દારૂ ને, અરે બધા દુનિયાભરના બગાડ છે એની પાસે. તો એ મનુષ્યત્વમાં ના આવે. એ મનુષ્ય છે જ નહીં, ખાલી નામ પૂરતો મનુષ્ય છે. સમજો, મનુષ્યત્વમ એટલે મનુષ્ય બનવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. તમે જોજો 84 લાખ જાતની યોનિઓમાં જે થોડા થોડા ધર્મ છે તે બધા આપણામાં પણ રહેલા છે. નાના હતા ત્યારે આપણે પણ કોઈને ને કોઈને બાચકા ભરી લેતા હતા. એમાંથી ઘણાને એવી આદત હશે. બરાબર, નાના હોય ત્યારે પણ કોઈને આપણે દેહ ધનાદન કરી દેતા હતા. અને ઘણાને તો મોટા થાય પછી પણ આદત હોય છે. વરાછામાં તમે બપોરે 12 વાગે જ્યારે ખુલે કારખાનાને છૂટે ત્યારે જોવાનું, એકાદ બે ફાઇટ તમને લાઈવ જોવા મળી જ જાય. સાયકલ પહેરાવી દે એ લાઈટ, એ લોકો સાયકલ પણ પહેરાવી દે એકબીજાને, લગ્ન કરી નાખે. માણસ જોડે લગ્ન કરી નાખે વરાજામાં. હા, મેં જોયું છે. મારામારી કરે એટલે સાયકલ હોય તો સીધી પેલાને પહેરાવી દે, પેલો પેલાને પહેરાવી દે. મેં કહું આ તો તમારા બેના લગ્ન થઈ ગયા, કેવું પડે, સાયકલ પહેરાવીને લગ્ન કરી નાખ્યા. બરાબર, એટલે એ લોકો સાયકલ પહેરાવી જ જાય સીધા. સમજી ગયા? હવે એ મનુષ્ય બનવા માટે સમય કાઢવો પડે. એને ખબર હોવી જોઈએ કે આ સાયકલ આને પહેરાવાય મારા. મેં જોયેલા જ ઘણા. હું અત્તારી પહેલાં તો ઊભા બહુ હસીએ. અત્તારી કही બોલ दलाल क्या करेगा ये? वो साइकिल पहनाएगा. तुझे लगता है पहनाएगा? ये बहुत કે મંગોળી लगता है. એવું કે મંગોળી એટલે પતલો. वो फिर भी पहना देगा. तो ઉચકીને આના જેવો હોય તો મારા જેવાને પહેરાવી દે પાછો. ઉચકીને સીધો વચ્ચે જ નાખી દે. અત્તારી કही तेरी बात सही है, एम कही तेरा एक्सपीरियंस ज़्यादा है, वराछा में तो आता लगता है, एम कही कि बहुत आता जाता लगता है. तो मैं साहब वीक में 2-3 बार तो यहीं पे आता हूँ, तो मुझे मालूम था. देखा अभी ये झाड़िया क्या करेगा? मैं को ये झाड़िया लात मारेगा. એટલે પેલો જાડિયો એટલે લાત મારે ભાઈ જોરમાં. બરાબર, ફાઇટિંગ જોવાની પણ બહુ મજા આવે તમને. લોકોની મેન્ટાલિટી ખબર પડે કે લોકો કઈ કઈ બાબતમાં લડે છે. સમજો, એટલે જગતગુરુ શંકરાચાર્ય કહી ગયા મનુષ્યત્વમ. એ મનુષ્ય નથી, એ પશુ છે. એવી રીતે પશુઓ લડતા હોય. એટલે આપણે એ આપણી લડાઈ જે છે તે કોઈ બીજા વ્યક્તિ જોડે નથી. સમજો, આપણી લડાઈ આપણી જોડે પોતાની જોડે જ છે. બરાબર, આપણે રોજ આપણા બેટરમેન્ટ માટે ફાઇટ કરવાની છે. આપણે રોજ સુધરવાનું છે, ઇમ્પ્રુવમેન્ટ આપણામાં લાવવાનું છે. એટલે આ બધા અલગ અલગ 84માં જે જીવને વિશે બધા આ બધા જે ધર્મો વળગેલા હતા, જે આપણે કર્મો કરતા હતા, કોઈનું જમવાનું હોય તો હથિયાઈ લેવું, બરાબર, એ બધું તો અત્યારે પણ લોકો જોઈ જ ને પેલાની થાળીમાં મોડું મારતા હોય. કોલેજ ભણતા હોય તો એ જોઈને કે કોલેજમાં કે ટ્યુશનમાં એવું પેલું જમવા ઉભા રહેલો હોય તો પેલાની અંદર ડીશમાંથી પેલો ખાઈ જાય પેલાની. આ બધું શું છે? તો પહેલાંના જાનવરોની એ યોનિમાં એવું જ હોય, પેલાનો શિકાર લઈ લે, પેલાનો શિકાર લઈ લે, તે એવું જ છે. એટલે મનુષ્યત્વમ, બરાબર, પછી સાધુ એનો સંગ કરવો અને સત્શાસ્ત્રો દ્વારા પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવવું. મોક્ષ બાય પ્રોડક્ટ છે. આટલું કરશો એટલે મળી જશે. બરાબર, ચાલો. એટલે દેવતાઓ, પિતરીઓ માટે આપણું જે આવે તે આપણા પિતૃઓ જે કહેવાય એનું જે શ્રાદ્ધ આદિ આવે તે દેવતાઓ માટે શું કરવાનું છે? સ્વાહા. હોમ હવન તમે જે કંઈ કરાવો ને દેવતાઓ માટે, હે, યજ્ઞ યાગાદિક જે કંઈ આ જીગર બહુ કરાવે છે. બરાબર, યજ્ઞ યાગાદિક એની જોડે જોઈન જીગર. ચલો, પછી પિતરીઓ અને વિપ્રો એનો ભક્તિથી સત્કાર કરવો. ભક્તિથી સત્કાર કરવો એટલે આદર ભાવથી. એમ મોઢું નહીં બગાડવું. ઘણા તો આવી અરે એવી રીતે મોઢું નહીં બગાડે. સમજો, તમે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવે કે કોઈ પણ જગ્યા પર તમે જાઓ તો મોઢું ન બગાડવું. સામેવાળો ગમે એટલો અપ્રિય હોય ને, તમને ખબર છે કે અપ્રિય જ છે. ઘણી તો એવી અપ્રિય ઘટનાઓનો બહુ મોટો હોલસેલર હોય ઘણા લોકો, એની પાસેથી તમને શુભ સમાચાર સાંભળવાના જ ન મળે, પણ તો પણ એને મોઢા પર રિએક્શન ના આપવા. સમજો, બરાબર, કેમ? એ ઇનડિસિપ્લિન છે. એ જેવો છે તેવો, પણ આપણે આપણા હિસાબે સુધરી જઈએ ને, એ તો એવો જ છે. બરાબર, ચાલો. સત્કાર કરવો અને એની પૂજા પણ કરવાની રહી. કોની? દેવતાઓ, પિતરીઓ અને વિપ્રો, ત્રણની. જેઓ દેવાદિકને પીડા કરતા હોય તેઓને યથાશક્તિ શિક્ષા કરવી. બરાબર, જો આ શિક્ષા કરવાનું આ ક્ષત્રિયોના ધર્મમાં આવે છે તો પણ આને કહ્યું છે. એટલે એનો મતલબ શું થયો? વર્ણશંકર કંઈ માઈક આંગલા નથી હોતા, બહુ મજબૂત હોય છે. સમજો, મજબૂત હોય એ લોકો, મગજથી પણ મજબૂત હોય અને થોડાક શારીરિક રીતે પણ એ લોકો મજબૂત હોય. આવું માઈક આંગલા નહીં હોય. એનું કારણ શું હોય? સમજો, દાખલા તરીકે કોઈ વૈશ્ય વર્ણન હોય
અને કોઈના કુટુંબમાં બધા જેવા વેપારી વર્ગના એવા માણસ હોય તેના છોકરા પણ એવા જ હોવાના ને. હવે હું તને નહીં કહી શકું કે તું કોઈની જોડે ફાઇટ કરવા જા, વિમલને નહીં કહી શકું કોઈની જોડે ફાઇટ કરવા જા, પેલા જઈને પણ નહીં કહી શકું કોઈની જોડે ફાઇટ કરવા જા, અહીંયા બેઠેલા કદાચ કોઈને ન કહી શકું કે ફાઇટ કરવા જા. આ બે ચાર અહીંયા એવા છે કે બોલીને ભાગી આવે ખરા, પણ ફાઇટ કરવા તો ના જાય. કંઈ બોલવાનું હોય તો બોલીને ભાગી આવે, પણ ફાઇટ કરવાવાળા માણસ પણ એવા હોય કે જેને આપણે કહીએ કે જો વધારે મગજમારી કરે ને, સમજી ગયા, અને એ કરીને પણ આવે ને એને કંઈ થાય પણ નહીં, એનો પ્રભાવ એવો હોય. આઈડિયા આવ્યો? પણ દરેકને તમે એ ના કહી શકો. આઈડિયા એનામાં એવી આભા હોય કે એક કદાચ જડી દઈને કોઈને તો સામેવાળો કંઈ કરે નહીં, બરાબર? એટલે એ પ્રમાણેની આભા આ લોકોમાં હોય છે, ક્ષત્રિય જેવી. એટલે કહ્યું. શું થયું મનીષના શું કેમ આવે છે? ચાલો, ચોરી કરવી તે સર્વથા અધર્મ જ છે. હવે આ બુદ્ધિની રીતે અને સારી રીતે હોશિયાર માણસ છે. હવે આવા લોકો અવળી બુદ્ધિનો પ્રયોગ કરે ને પહેલાં ચોરી કરવા જાય, બરાબર? એટલે એને શું કહ્યું? ચોરી કરવી એ તો અધર્મ જ છે. પારકા ક્ષેત્ર થકી ધાન્યનું અપહરણ તો મહાન અધર્મ છે. ધાન્યનું એટલે અનાજ. વૈશ્ય આપણે ત્યાં પહેલેથી ખેતીનું કામ કરતા હોય, હવે એને ત્યાં અનાજ ઉગતું હોય, પછી એ લોકો એનો સંગ્રહ કરવા માટે મોટી મોટી જે કોઈ જગ્યા હોય એને શું કહેવાય? આપણે અનાજ જે બધું એક જગ્યા પર ભેગું કરીએ ને, નહીં આપણી, હા બરાબર, ગળું કડું ને, હા હા, ખરું કે કડું? કેચ, ઓકે, આમાં આવેલું છે એટલે સત્સંગી જીવનમાં, એટલે બરાબર. હવે ત્યાંથી પણ લોકો ચોરી કરી જાય. ઘણા ચોરી નહીં કરે, સામેથી લઈ જાય, દાદાગીરી કરીને લઈ જાય, પણ એ અધર્મ છે. કોઈના હકનું કોઈ દિવસ ન લેવું. યાદ રાખજો, સુખી થવું હોય કાન ઉપર બુટ્ટી મારી દેવું. ભગવાને તમને ગમે એટલી બુદ્ધિ આપી હોય કે ગમે એટલું બળ આપ્યું હોય, કોઈનો હક ન મારવો. તમે સુખી રહેશો એનું બેસ્ટ એક્ઝામ્પલ જો કોઈ હોય તો ભીષ્મ પિતા છે. યાદ છે ને, કાશી નરેશની 3 કન્યા હતી અને સ્વયંવર હતો, અને એના ઘરના 2 છોકરા માટે એ સીધા સ્વયંવરમાં પહોંચી ગયા, અને 3 પેલી જે છોકરી હતી અંબાલિકા અને અંબિકા, એને સીધી લાવીને મૂકી દીધી. અને પછી જે મગજમારી થઈ, એકને મંજૂર ન હતું, એને પેલા સાલ્વ જોડે પ્રેમ હતો, અને પછી સાલ્વએ પણ પેલીને ઠુકરાવી દીધી. પછી એણે ભીષ્મને કહ્યું, ભીષ્મએ પણ ના પાડી, પેલીએ તપ કર્યું, અને પછી એ શિખંડી બનીને આવ્યો, અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતાની મૃત્યુનું કારણ બન્યું. હવે ભીષ્મ પિતા એવું કરી કેમ શક્યા? બાહુબળ. એમનામાં એ બળ હતું કે કાશી નરેશને કન્યાઓના સ્વયંવરમાં ગયા અને જઈને ઊભા રહી ગયા, તો બીજા કોઈથી કંઈ થયું જ નહીં એને, કારણ કે જે જગ્યા પર એ ઊભા રહી જાય ત્યાં કોઈથી કંઈ થાય એવું જ નહીં હતું. 1 મેન આર્મી શું હતો? એ આખી સેનાઓ વીક પડી જાય એની આગળ. પણ એ એના બળે કરીને પેલી કન્યાઓને એને પૂછવું જોઈતું હતું. ભલે બહુ મોટા માણસ હતા, પણ એ કન્યાઓને એમણે પૂછવાનું હતું કે ભાઈ તમે સ્વયંવર માટે કે આ પ્રમાણે આવવા માટે રાજી છો? એમણે પૂછ્યું પણ હશે કદાચ તે સમય પર, પણ પેલી એક એના પ્રભાવમાં બોલી ન શકી. ભીષ્મ પિતા જેવા માણસ હું બોલાવવું પણ જોઈએ ને. અહીંયા આવીને મોદી સાહેબ આવે ને તમને એમ કહે, બોલો તમને કોઈ અમારી સરકાર પ્રત્યે કંઈ વાંધો મચકો છે, તમારો કંઈ વાંધો હોય તો અમને કહો. એટલે આપણે બધા કહે આને કાં કેવું વાંધો તો સાહેબ બહુ છે, પણ મારે કંઈ કહેવું નથી, તમે બહુ સારા, હું જાઉં છું. કારણ કે 2-4 જણાને વાંધો હતો, શત્રુઘ્ન સિન્હાને, રાજ બબ્બરને, પછી પેલો પાઘડીવાળો અશોકભાઈનો સગો નવજોત સિદ્ધુને. અત્યારે એ લોકો દેખાતા બંધ થઈ ગયા સાહેબ, બરાબર? એ લોકોને તમારા પ્રત્યે બહુ વાંધો હતો, અત્યારે દેખાતા જ બંધ થઈ ગયા છે. એટલે મને વાંધો તો છે, પણ આમ તમે કહ્યું તો કોઈ વાંધો નથી સાહેબ, તમે બહુ સારા, આપણે એમ કહીને નીકળી જ જઈએ ને. હવે ભીષ્મ જેવો માણસ સામે આવીને ઊભો રહી ગયો તો પેલી 3 શું બોલવાની? એ તો હાથ પાડે ને કે હા ભાઈ મંજૂર છે, તો હાથ પાડે ને બિચારી. એટલે એવું પણ ન કરવું. તમારામાં આવડત હોય કે બળ હોય એનો અર્થ એવો નથી કે સામેવાળો મજબૂર કે લાચાર કે ન બોલી શકે તો પણ એને બધી હામાં હાજ મેળવવી પડે. એમ એ પણ તમારી અધોગતિનું કારણ બની શકે. ભીષ્મની એમ મૃત્યુનું કારણ પણ બની શકે. એટલે ના પાડી દઈએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ